ચાલો મિત્રો, આજે અમે આવી ગયા છે જગદીશનગરમાં મેન શેરીમાં, કે ત્યાં પક્કાભાઈ કરીને છે પેરિસ ટેલર, અમારી 4 પેઢી, માર્મિક, હું, મારા પપ્પા અને બાકી હતું અમારા દાદા. ત્યાં કપડાં સીવડાવવા આવ્યા, એના આ ભાઈ સાક્ષી. શું કેવું પક્કાભાઈ તમારું? હા ભાઈ, આવો પાકું પાકું. 4 વરસ, ઓલે 4 વરસ હું 4 પેઢી, 4 પેઢી અમે કપડાં સીવડાવી. પણ એનું કારણ શું કે તમે અહીંયા જાઓ છો છે કે આટલી હાકડી ગલી છે, આમાં કોઈને લઈને આવવું હોય તો નથી આવી શકે? આ મારે કહેવાય નહીં પણ ખરાબ લાગે. આ જોઈ રહી ને સીવેલી મારા લગ્ન વખતની છે. મારા લગ્નના કેટલા વર્ષ થયા? 4-5 થયા હશે. 4 વર્ષ થયા ને. હજી જો કપડું હોય એવું ને એવું, ક્યાંય અહીંથી જો આ ખોલા ન પડે, ક્યાંય નહીં, સિલાઈ ન જાય, સિલાઈ મજબૂત અને ફિટિંગ માં પરફેક્ટ. મને તો આનું ફિટિંગ ભાવે. બાકી એ ભાઈ હું પેલા સીવડાવેલા પહેરતો પક્કાભાઈ, પપ્પા પરાયણે લઈને આવે, પરાયણે સીવડાવતા કપડા. મને કે તને સીવડાવેલા સારા લાગે, તૈયાર ન સારા લાગતા, હાલતું આવી. મેં એક જગ્યાએ બાય જોડું સીવડાવી પણ મન નો મજા આવી. આમ જો સ્ટોક જોઈએ એનો ખાલી આ કટિંગ કરેલા, આ કટિંગ કરેલા. એટલે અહીંયા ખાલી એક મશીન નથી હો, 12 મશીન તો બીજી હાલે છે. કા પક્કાભાઈ? હા ભાઈ, 12 મશીન બહાર હાલે. હે, આપણી પાસે જગ્યા નથી ને અહીંયા. આ એને માટે લકી દુકાન છે, હાકડી મોઢી ને બાવા જાજા એની કહેવત છે ને એ પ્રમાણે છે. એટલે આ દુકાન મુકતા નથી. આ દુકાન કેટલા વર્ષ થયા છે? મારા 25 વર્ષ. 25 વર્ષ થયા. અને સામે જો પપ્પાની રહેતા. ક્યાં રહેતા પપ્પા? બીજા માળે ને? હા, બીજા માળે સામે. કઈ છે જગદીશનગરમાં બીજા માળે પપ્પાએ એને રૂમ ચાલુ કરી દીધું, નવી. એના લગ્ન છે ને એ વખતના. તે પછી તો અહીંયા કેટલા પપ્પા હસ્તક કેટલા સીવડાવે. આપણા ગ્રુપમાં જે બાંધકામ ગ્રુપમાં હતા ને કેટલા અહીંયા સીવડાવે છે. એવું છે? હા હા, ઈ તો જોયું. ગમે એમ ઘઈ ઘઈને ધોઈ તો તૂટતા જ નથી. નકર એમ થાય તૂટી જાય નવા. કાપડ તૂટી જાય બાકી સિલાઈ ન તૂટે. ઈ વાત બરાબર લ્યો. દાદાનું માપ લે છે. દાદાને હે ને ગામડે સીવે હે ને નથી મજા આવતી દાદાને, એટલે અહીંયા સીવડાવવા લઈને આવ્યો. એમાં એવું ન હોય, દાદાને માપ ન દેવા ગયા હોય, જૂના કપડા હોય ને દઈ દીધા હોય એટલે. ના, દાદાનું આ વખતે માપ દીધું હતું તોય લો ને ટૂંકા સીવી નાખ્યા. એને એટલી ન ખબર પડે ગઈઢા માણાના ટૂંકા ન સીવવાના હોય. પણ એવું ન હોય, દાદા એને એમ ઘરેથી એમ કીધું હોય થોડાક ટૂંકા સીવજો, કેમ કે દાદા નીચેથી બહુ પછી ખરાબ કરી નાખે ને એટલે. ના ભાઈ ના, ઘરે કોઈ કઈ કીધું ન હોય. પરફેક્ટ માપ લેજો પક્કાભાઈ. દાદા આમ હાઈલા જાય ને તો આમ જુવાન જેવા લાગવા જોઈએ. શું કહું? ઓકે ઓકે ઓકે. ટોપી સિવાય જાહે? ટોપી મારા ફાધર બેસે તો બનાવે એવું છે. હા તો 2-3 સીવી નાખજો ને, કાપડ વધે તો. અને હજી એક જોડનું કાપડ હું દઈ જાય તમને. અને આવડું આ કેજો ઘરે પલારી દઈએ, પલારવાનું છે. 5-5 મીટર કાપડ છે. 5 મિનિટમાં થઈ જાય. ખિસ્સા એક કરવા કે 2? એક કરવું કે 2? આ બાજુ કરવું છે, આ બાજુ કરવું છે. ખીસું 2 કરી નાખો ને, એકમાં તમાકન પડી ગઈ. નહીં ફાવે? 2 ખિસ્સા કરવા? 2 ને 1 જ. નકર એકમાં તમાકન પડી ગઈ અને એકમાં પૈસા રહે એમ. એકમાં બીડી તો 3 કરાવવા પડે ને, બીડીનું નાનું આવું કરવું પડે માપ લઈને, ચૂડી હમે એવડું. એવું કંઈક નેક્સ્ટ ટાઈમ કહીશું આપણે હો. અને 5 મીટર કાપડ. હા, બે જો કાપડ કેમ છે હવે ઈ કયો? સારું હે, ગરમી ન થાય એવું. અત્યારે ધારું જ લાગશે, ધોવા વાળાને ખબર પડશે. એ તો ધોવા વાળાને ખબર પડે. 5-5 મીટર છે થઈ જાય. કપડું એક જ છે. ઈ તો 2 એક. દાદા જો સીવે છે, કેમ સીવે નહીં જો. દાદા સીવે નહીં, દાદા જોહે ને શીખશે. મને ભૂખો પણ છે. બીજું તો એ વાત, દાદા ભણેલા છે કે નહીં ઈ કયો તો? દાદા લગભગ ભણેલા છે. કેમ કે આ પટેલ ખાદી ભંડાર માં ગયા, પટેલ ખાદી ભંડાર મેં કીધું આને વિશાલે કીધું હશે. પછી ન્યા મેં કીધું હાલો કીધું હશે. પગર હાઉસ માં તો આપણે એમનો અચાનક ગયા દાદાને લઈને ચંપલ લેવા, તો ન્યાય વાંચ્યું પેલા આમ વાંચી લે પછી આવે. ઈ એને યાદ રહે કે મેં અહીંથી લીધું એમ. પણ એમને એને વાંચતા આવડે હે. દેહમાં જાય ને એટલે કે ભાપલા બેઠા હોય ને ત્યાં કે ભાપલાઓને બનાવી કે લઈ ગયા તા. અહીંયા ગયા તા અમે, અહીંથી આ કાપડ લીધું, આ કાપડ મેં અહીંથી લીધું હે, આ સંપલ મેં અહીંથી લીધા. એ હરખ હોય ગઈઢા માણસને. સરસ.